નમસ્કાર, હું રેશમા અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કોરોનાનો કાળ તો ચાલી રહ્યો છે. કોરોનાના કારણે લોકો અત્યારે માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તેવી ગુજરાત ન્યૂઝ જીટીપીએલ સૌ પ્રથમ આપને અપીલ કરે છે. તેની સાથે સાથે અત્યારે આપણે લગ્નસરાની સિઝન ચાલી રહી છે. જી હા, ખાસ કરીને સરકારની ગાઈડલાઇન્સનો વેઇટ કરાતો હતો, રાહ જોવાતી હતી. ત્યારબાદ ગાઈડલાઇન્સ સરકારની આવી અને ત્યાર પછી આપણે જોયું કે અનલોક થવા લાગ્યું. ધીરે ધીરે અનલોક થયું છે. એના પછી સરકારે જે અનલોક કર્યું છે ત્યારબાદ છુટ્ટી પણ આપવામાં આવી, પણ અચાનક જ કેસીસમાં વધારો થઈ ગયો અને એ કારણોસર ફરીવાર નવી ગાઈડલાઇન્સ બની. એની અંદર ફરીવાર મહેમાનો કે જે લગ્નમાં તમે બોલાવો છો તેના ઉપર કાપ મુકાયો અને ત્યારબાદ ફરીવાર કદાચ જે લગ્ન કરવા માટે ઈચ્છુક જે લોકો હતા તેમના પરિવારજનો હોય તેમના માટે ફરીથી સવાલો ઊભા થયા કે કેટલા લોકોને બોલાવવા, કંકોત્રી વેચાઈ ગઈ હોય. ત્યારે આ નિયમ જ્યારે આવે ત્યારે સૌથી વધારે આ સવાલ અહીંયા ઉત્પન્ન થતો હોય છે અને એક વિકટ સમસ્યા આવી જાય. સ્વાભાવિક છે, કારણ કે કંકોત્રીઓ જ્યારે વેચાઈ ગઈ હોય, ઘણા બધા મહેમાનોને આપી દેવામાં આવે અને અચાનક જ 100ની લિમિટ કરી દેવામાં આવે તો આ પરિસ્થિતિઓ જરૂરથી બગડે. અત્યારે પણ બહાર વરઘોડું કાઢવા ઉપર અને એ મુજબ પ્રતિબંધ જ છે. તે સાથે સાથે 100 જણની લિમિટ પણ આપવામાં જ આવી છે. પણ તેમ છતાં ઘણા બધા લગ્ન તો થયા, પણ એની અંદર ઘણા બધા બદલાવ જોવા મળ્યા અને તે બદલાવ ઘણા બધા હતા કે જેની અંદર ખાસ કરીને પગ ધોવાની જે રસમ હોય છે, પગે લાગવાની રસમ હોય છે, આશીર્વાદ લેવા માટેની રસમ હોય છે, એ બધામાં ચેન્જીસ આવ્યા. હવે પંડિતો પણ અલગ અલગ રીતે આ રસમને કરાવી રહ્યા છે, દૂરથી જ આશીર્વાદ આપી રહ્યા છે. ક્યાંક જોવા મળે તો દૂરથી જ એક પરિવારજનો પણ એકબીજાને જે આશીર્વાદ આપી રહ્યા હોય, તે સાથે સાથે જે વહેવાઈઓને મળવા માટે એ પણ એક આખી રસમ અલગ થઈ. એટલે ઘણા બધી રીતે ડિસ્ટન્સ આવ્યા અને ડિસ્ટન્સની સાથે સાથે લગ્નની પરંપરાઓ, લગ્નના નિયમોમાં પણ ફેરફાર જોવા મળ્યા. ખાસ તેની સાથે સાથે આપણે વાત કરતા હોઈએ કે જે વેડિંગ પ્લાનર્સ છે તેમના માટે પણ આ પડકારજનક પરિસ્થિતિ, કારણ કે જ્યારે પણ લગ્ન થતા હોય ત્યારે સૌથી વધારે ચેલેન્જિંગ રોલ જે છે એ વેડિંગ પ્લાનર્સનો હોય છે કે કેવી રીતે આખો સેટ તૈયાર કરશે, કેવી રીતે એન્ટ્રી થશે, શું થશે, કેટલા લોકો હશે. પણ હવે અહીંયા કોઈને ટચ કર્યા વગર આપણે સોશિયલ ડિસ્ટન્સની અંદર અને લોકોના મનમાં પણ એક ભય છે, એક ડર છે કે કોરોના અમને થઈ જશે તો કોઈ એકથી થશે, એની સાથે આવેલા દરેક વ્યક્તિઓ રિસ્ક ઉપર રહેશે. આવા ઘણા બધા ચેલેન્જીસ છે. તેની સાથે આ અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે તો આપણે એ વિષય ઉપર જ વાત કરવાના છે. મારી સાથે અહીંયા પાર્થ કાંજાણી જે નવપરિણીત વરરાજા છે, 2 દિવસ પહેલા તેમના લગ્ન થયા છે, તે જોડાયા છે અને હાર્દિક રામી જે ખાસ કરીને વેડિંગ પ્લાનર છે તે અમારી સાથે જોડાયા છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી, સૌપ્રથમ હાર્દિક, હું આપની પાસે આવીશ કે જે પ્રકારે અત્યારે સૌથી મોટું ચેલેન્જ જે કહી શકાય કે વેડિંગ પ્લાનર્સ નો અત્યારે સામે આવ્યો છે, પડકાર કહી શકાય કે લોકો એક તો કેટલા આવવાના છે, શું આવવાનું છે તેમાં પણ કદાચ કોઈ એટલું નક્કી નથી. તેની સાથે સાથે કોરોનાની અંદર અત્યાર સુધી જેટલા લગ્ન થયા છે તેમાં કયા બદલાવ કરવા પડવાની અહીંયા ફરજ પડી છે? તો થોડું એમાં પ્રકાશ પાડું તો આપણે જ્યારે કોવિડ પહેલાની સિચ્યુએશન હતી ત્યારે નોર્મલી લગ્ન 1000 લોકોના, 1500 લોકોના લગ્ન હતા. એ સિચ્યુએશન બદલાઈ ગઈ. કોરોનાના કારણે આપણે હવે સ્મોલ ઇન્ટિમેટ વેડિંગ થવા માંડ્યા કે જેની અંદર 50 લોકો, 100 લોકો હોવા જોઈએ અને વેન્યુ તમારું જે હોય એ મિનિમમ 500 લોકોને એકોમોડેટ કરી શકે. ત્યારે તમારા 100 લોકો ડિસ્ટન્સ સાથે એક વેડિંગ કરી શકે, ડિસ્ટન્સ સાથે એક ફંક્શન માણી શકે, એની વ્યવસ્થા કરીએ છીએ અમે. જેટલા પણ લોકો એન્ટ્રી થાય તો અમારી એક અલગ ટીમ હોય છે, સેનેટાઈઝ થી માંડીને સ્કેનિંગ થાય, એમનું સેનેટાઇઝેશન થાય, એમનું થર્મલ સ્કેનિંગનું જે ટેમ્પરેચર આવે, બોડી ટેમ્પરેચરની નોટ થાય, એમનું નામ લખાય, પછી એમની એન્ટ્રી થાય. અને રિક્વેસ્ટ કરીએ છીએ દરેકને કે વોટ્સએપ મેસેજ પણ જાય દરેકને, જેટલા બી ગેસ્ટ આવી રહ્યા છે ઇન્વાઇટીઝ, કે તમારું ટેમ્પરેચર 95 કે 97 ની ઉપર હોય તો અવોઇડ ટુ એન્ટર, અવોઇડ ટુ કમ ફંક્શન, કે અવોઇડ કરો. અને કિડ્સ અથવા એલ્ડરલી હોય એ લોકો માટે આપણે એવું વ્યવસ્થા કરીએ છીએ કે ઘણીવાર ફૂડ એમને પહોંચાડીએ, બરોબર, ફૂડ પેકેટ્સ પહોંચતા થાય. એ લોકો ખાલી યંગ ક્રાઉડ આવે એટલે આ હવેનું જે ફંક્શન યંગ છે, યંગ લોકો અટેન્ડ કરે છે, એલ્ડરલી લોકો નથી આવી શકતા, 60-65 ના લોકો છે, બરોબર. એટલે એક ડિલેમા છે આખો. આ જલ્દી નીકળી જાય એવી પ્રાર્થના છે, બીજું કઈ નહીં. અને ક્રાઇસિસ મેનેજમેન્ટમાં વાત કરીએ તો અમારી ફૂડ કેટરર્સ, ફ્લોરિસ્ટ, જેટલા બી આર્ટિસ્ટ બધા હોય છે, જે બની શકે એટલું એસઓપી પાલન કરે.
એની પ્રયત્ન કરતા રહીએ છીએ. ઇવન વેટર્સ પણ અમે ટ્રાય કરીએ છીએ કે એસો કીટમાં હોય કે જેથી સો પણ નથી કરતા, જાતે જ લેવાનું હોય છે. બફેટ કાઉન્ટર હોય તો તમારે જાતે જ લેવાનું હોય છે. દે વિલ નોટ સર્વ યુ. સો સ્પ્રેડિંગ નું પણ એક શક્યતા ઘટી જાય. ડિસ્ટન્સ મેન્ટેન કરીએ કોઈ વ્યક્તિ, અને જ્યારે ગેસ્ટ એન્ટર થાય વેન્યુની અંદર ત્યારે કોઈ પણ એજન્સી હાજર ના હોય. એજન્સીમાં ગણીને અમારા કોર ટીમ મેમ્બર હાજર હોય, એ ડિસ્ટન્સ મેન્ટેન કરાવડાવે, એસઓપી પાલન કરાવડાવે, બરોબર, ઇનડાયરેક્ટલી ડિરેક્ટલી. એટલે આ રીતના અત્યારે એસઓપી ફોલો કરી રહ્યા છીએ વેડિંગની અંદર. જી જી પાર્થ, આપના હમણાં જ લગ્ન થયા છે, કેવા કેવા નિયમો પાળવા પડ્યા હતા? એટલી મજા શું આવી કે જે તમે ઈચ્છા રાખી હતી એવી જ રીતે બધું પ્લાનિંગ થયું હોય? નો, હવે તો એવું થઈ ગયું હતું કે જે એક્સપેક્ટેશન્સ આપણે રાખી હતી એટ ધ વેરી સ્ટાર્ટ, આપણે કોવિડ પહેલાની વાત કરીએ, ધ ફંક્શન્સ, તમે પૂલ પાર્ટી કરો, રિંગ સેરેમની કરો, વેડિંગ થાય, રિસેપ્શન થાય, પછી તમે એના પછી ઓલ ધ એટમોસ્ટ તમે કોવિડ ઉપર આવી જાઓ તો ડાયરેક્ટ 50 ગેસ્ટ થાય, પછી તમને 200 માણસની પરમિશન મળે, તમારી કંકોત્રીઓ તમે બધું યુ ડિસ્ટ્રીબ્યુટ ધ કાર્ડ્સ એન્ડ ઓલ ઓફ અ સડન દેન દે ટેલ યુ 100. ઓકે, ના હવે મારા લગ્ન હતા 25 તારીખે, and all of a sudden they are telling કે સેટરડે સન્ડે હવે અમે લોકડાઉન કરી દઈશું. સો યોર પ્રિપેરેશન જે તમે કરવા માંડો છો એ બધું હોલ્ડ ઉપર આવી જાય છે. સો ઇટ ઇઝ અ વેરી બિગ હર્ડલ કે તમારે એટલું બધું કે 2 દિવસ, અરે હવે એટ ધ સ્પોટ હવે મંડે ખુલશે તો વેડનેસડે તો આપણે પહોંચવાનું છે, અને ઇન 2 days હાઉ કેન યુ કટ ઓફ ધ ગેસ્ટ? આપણે જેને ઇન્વાઇટ કર્યો છે 3-4 days યુ હેવ ટુ કોલ ધેમ સ્પેશિયલી કે સાહેબ હવે તમે નહીં આવતા કે આપણે ગવર્મેન્ટે આવું કરી દીધું છે. સો ઇટ ઇઝ અ વેરી બિગ, it is a very worst step for a person who is hosting a function. Right. And on top of that, going to police station, taking permission. હવે આપણે વરઘોડો કાઢીએ તો that is very necessary કે આપણે બે જગ્યાએ કાઢીશું. One would be at our residence અને બીજી જ્યાં આપણી હોટલ છે ત્યાં હશે. હવે આપણે પહેલા અહીંયાની પોલીસ સ્ટેશને જવું, ત્યાં આપણે હાજરી આપવી, એટલે રિક્વેસ્ટ આપવી, પછી ત્યાં જઈને આપવી. So there are very big steps that they have taken, and it is a very big struggle for people to get married nowadays, because 100 people from છોકરીના સાઈડ અને છોકરાના સાઈડ એટલે 50-50 જ થઈ ગયા. 50 માં it is very difficult to manage. ઘણીવાર એવું થાય છે કે 100 માણસો ખાલી ઇવેન્ટ નો સ્ટાફ હોય છે જનરલી વેડિંગમાં. True that, actually. હા, એટલે હાર્દિક એ જ વાત છે. હાર્દિક, એ સાથે સાથે આપણે જોઈએ કે આ બધી જ રીતે સાવચેતી તો રાખવી જ પડે છે, પણ તેની સાથે આપણે જોઈએ છે અત્યારે કે ખાસ હવે પંડિતો પણ થોડા એ જે પ્રમાણે ગાઈડલાઈન છે તે મુજબ હવે કરાવતા થયા છે. પહેલા એક સમય એવો હતો, આ બંને જાણો છો બહુ સારી રીતે, કે બહુ જ કહેવાય ને કે એકદમ રિજિડ થઈને બધા નિયમો જે છે એ પડાવવામાં આવતા હતા. આટલા લોકોને પગે લાગવાનું જ હોય, આ નિયમો કરવાના જ હોય, ચોરીમાં પણ આ રીતે જ. હવે ટચ જ નથી કરવાનું કોઈને, એટલે બધું એમાં પણ બદલાવ આવ્યો છે. તો હાર્દિક, ખાસ કરીને જયારે આપ વેડિંગ જયારે અરેન્જ કરો છો ત્યારે ખાસ ત્યારે પંડિતોની અંદર પણ ઘણા બધા ચેન્જીસ જોવા મળતા હશે. પંડિતોમાં ચેન્જીસ જોવા મળે છે કે હવે જે તમારું પોંખવાની વિધિ હોય, તમારા પરણાવાની વિધિ હોય, તો એનું બધું જ અમે લોકો સેનિટાઈઝ કરાવીએ છીએ પહેલા. કે સપોઝ પોંખવાની વેન્યુ છે, આખી જગ્યાએ આખી વેન્યુ સેનિટાઈઝ થાય બિફોર સ્ટાર્ટ ફંક્શન. આખું વેન્યુ ખાલી થઈ જાય, એક એક એલિમેન્ટ, એક એક વસ્તુ જ્યાં હ્યુમન ટચ ના થયો હોય એ બધી જગ્યા આખી વેન્યુ સેનિટાઈઝ થાય, આખી ટીમ લાગે. એ સેનિટાઈઝ થયા પછી બધા લોકોને એન્ટ્રી મળે અને એન્ટ્રી થાય. પ્લસ ચોરીનો એરિયા હોય, ચોરીનો એરિયા સેનિટાઈઝ થયેલો હોય. પંડિતજી હવેના પંડિતજી નવો નિયમ એ લોકો લાયા છે કે પગ ધોવાની વિધિ નહીં કરીએ, બીકોઝ ઓફ સ્પ્રેડિંગ, કોરોના સ્પ્રેડ થાય. તો એક નવો જ આખો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે. હવે હમણાં તો એવા બી વેડિંગ જોયા કે ખાલી 10 કે હમણાં રિસેન્ટમાં એક ફંક્શન કર્યું કે જેમાં 15 કે 20 જણાનું એક રોકા સેરેમની, 20 જણા હાજર હતા, બાકીના 50-100 જણા ઓનલાઈન આખું ફંક્શન અટેન્ડ કર્યું એ લોકોએ. તો વી આર કેપ્ટ વન સ્ક્રીન, એક સ્ક્રીન મૂકેલી હતી જ્યાં બધા ફંક્શન અટેન્ડ કર્યું. સો હવે આ આખો સિનારીઓ ચેન્જ થઈ ગયો છે ટુવર્ડ્સ વેડિંગ ઇન્ડસ્ટ્રી. જ્યાં સુધી બીજી એક રિક્વેસ્ટ કરું કે હવે આ જે છે બધાનું થશે, આપણું થવાનું છે ઇન્ડસ્ટ્રી માટે, પણ એક છે કે તકલીફ બધાને બહુ પડી. હવે આપણે એક સરકારને પણ પ્રયત્ન કરી રહી છે, પણ આપણે પણ એક પ્રયત્ન કરવો રહ્યો કે જેથી લોકો વધારે સારા વાતાવરણમાં સારી રીતે પ્રસંગ ઉજવી શકે. લાઈક પાર્થભાઈએ નાના વેડિંગ, સ્મોલ વેડિંગ બતાવી દીધું. એમને એનિવર્સરીની ઈચ્છા કે મોટા પાયે કરવી છે, મારે સારી રીતે કરવી છે, તો અત્યારે એમને પણ એ જ મેસેજ લોકોને કરવો પડશે કે ભાઈ માસ્ક પહેરો, સરકારને સપોર્ટ કરો, જે પોલીસ કર્મીઓ છે આપણા માટે કામ કરી રહ્યા છે એમને સપોર્ટ કરો.
તો એમનામાં જ ધન્યવાદ પાઠવું છું, પોલીસ કર્મીઓ પણ, કે દિવસ રાત આપણા માટે જ કામ કરી રહ્યા છે. એ લોકો જ આપણે સપોર્ટ કરીશું તો આપણને લોકો સપોર્ટ કરશે ને આપણે વધારે સારી રીતે વાતાવરણમાં જીવી શકીશું. ધીસ ઇઝ માય અપીલ. થેન્ક યુ. જી જરૂરથી. પાર્થ, અહીંયા ખાસ બીજી વાત કે કેવા પ્રકારનો માહોલ રહ્યો હતો આપના લગ્નમાં, એ એટલા માટે આ વખતે અમે જાણીએ છીએ કારણ કે દર વખતની કરતા પણ આ વખતે જેને ખાસ સેકન્ડ ફેઝ જે આવ્યો અત્યારે, જ્યારે આપણે કર્ફ્યુ લાદવામાં આવ્યું અમદાવાદમાં, બીજા પણ 4 મહાનગરોની અંદર, ત્યારે આજે અલગ હતું કારણ કે એ જ ટાઈમ હતો કે ખાસ સેટરડે સન્ડે ઉપર કર્ફ્યુ પણ આવવાનું છે તેવી પણ વાત આવી ગઈ અને તરત જ લોકોના જે લગ્ન વાળા હતા એ બધા દોડા દોડ કરી મૂક્યું. કેવો માહોલ હતો? જે મહેમાનો આવ્યા હતા તેમનું બિહેવિયર કેવું હતું? શું તે પણ સેનેટાઈઝ માટે કે માસ્ક માટે એટલા જ ખાસ ધ્યાન રાખતા હતા? ડેફિનેટલી. એમાં તો બધાને, એવરીબડી વોઝ ફિયરિંગ ધેટ પાર્ટ. બધાને આજે એવું લાગતું હતું કે આજે જે મારા ગેસ્ટ બહારથી આવ્યા છે, તે લોકો, મારી જે નાની સાઈડના જે ગેસ્ટ છે બધા આયા હતા. So they were fearing because at the very stage આ કર્ફ્યુ પહેલા everything was normal. There was no something like કે 9 વાગે શહેર બંધ થઈ જશે કે આપણે તો 2 દિવસનો કર્ફ્યુ જ લાગી જશે, એવું કાંઈ જ નહોતું. So they were all prepared and as soon as આ સિચ્યુએશન પડી એટલે everybody was fearing કે એવું તો શું થઈ ગયું કે there's a complete lockdown for 57 hours કે all of a sudden એવું તો શું થઈ ગયું. So everybody was fearing that part. Still we have to convince them કે ના, everything will be in control, we will try and manage everything, કે તમે આવો. And now when they come over here, what function we do, કે આજે આપણે ફંક્શન ચાલુ કર્યો. આજે મારે જે લગન હતા એ 7 વાગે આપણે હસમેળાપ ચાલુ કર્યો. હવે 9 વાગે તો કર્ફ્યુ હતું, તો એટલે મારો રિસેપ્શન ટાઈમ ક્યાં ગયો એમાં પાછો? તો એવરીથિંગ ઇઝ ધેટ ફાસ્ટ કે હવે તો તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી કે 9 વાગે તમારા હસમેળાપ પૂરો થાય કે ના થાય, તમે તો જમવાનું ખાઓ અને ભાગો, કે બીજું કઈ છે જ નહીં હવે તમારી પાસે અહીંયા. જી એકદમ વાત આપણે સાચી કીધી. હાર્દિક, અહીંયા ખાસ વેડિંગ પ્લાનરને આ કર્ફ્યુના કારણે એક ચેન્જીસ અને ચેલેન્જ ઘણા જોવા મળશે કદાચ એવું લાગે છે કે આપણે 7 ડિસેમ્બર સુધી જોઈ શકીએ છીએ કે રાત્રિનું કર્ફ્યુ છે. મોસ્ટલી આપણે તો રાતના જ મેરેજ હોય છે અને ઘણા બધા લોકો બપોરે જો ટ્રાન્સફર કરે છે મેરેજ તો બી બહુ ટફ પડતું હોય છે, એટલે તે એક ચેલેન્જ અહીંયા સૌથી વધારે ઊભી થઈ શકે છે. ચેલેન્જ થઈ શકે છે ઊભી, પણ કેવું છે કે એ બાબતે પોલીસ કમિશનરનો, આપણી સરકારનો આભાર માનીશ કે જ્યારે પણ 9 વાગ્યા પછી લોકડાઉન હોય છે તો અમે લોકો ટ્રાય એવું કરીએ છીએ કે 8, 8:30 સુધીમાં બધા ઘરે નીકળી જાય, બધા પહોંચી જાય. અને અમે એક સરકારે ગાઈડલાઈન આપી છે કે તમે કોઈ ફંક્શન અટેન્ડ કરીને આવી રહ્યા હશો તો તમારી પાસે કંકોત્રી હશે અને રિલેવન્ટ રીઝન હશે તો તમને પોલીસ કે સરકારના કોઈ કર્મીઓ તમને હેરાન નથી કરતા, બીકોઝ તમે કોઈ ફંક્શન અટેન્ડ કરીને આવ્યા હો છો. તો એ બાબતે આપણે થેન્કફુલ છીએ. તો આ છે. બીજું, પ્રોડક્શન અમારું કેવું હોય કે કાલે જનરલી હોટલમાં એક ઇવેન્ટ હોય, આજ સાંજની મારી ઇવેન્ટ છે તો ગઈકાલે બીજી એક ઇવેન્ટ હોય, તો ગઈકાલે બીજી એક ઇવેન્ટ હતી, હવે મારે સપોઝ 5 તારીખે એક ઇવેન્ટ છે જે સાંજે છે પણ સાંજે ઇવેન્ટ થઈ શકતી નથી, તો ઇવેન્ટ બપોરે કરીશ. તો મારો પ્રોડક્શન ટાઈમ આગલા દિવસ અર્લી મોર્નિંગ શરૂ કરવું પડે, વિધિન 3 અવર્સમાં મારે પ્રોડક્શન પૂરું કરવું પડે જેથી સાંજનું ફંક્શન થઈ શકે. અને ફંક્શન મારે 8 વાગે પૂરું કરી દેવાનું. પછી ડિસ્મેન્ટલિંગ સવારે, ડિસ્મેન્ટલિંગ આખી રાત ડિસ્મેન્ટલિંગ થાય, બધા હોટલમાં રોકાય અથવા ઘરે જતા રહે, પછી સવારે અર્લી મોર્નિંગ આવે ડિસ્મેન્ટલિંગ કરે. તો થોડુંક આ ચેલેન્જીસ છે અમારી માટે, મેન પાવર વધારવો પડે, પ્લસ લેબર પણ નથી એટલી બધી અત્યારે અવેલેબલ. સો ધીસ આર ધ ચેલેન્જીસ. જી પાર્થ, ખાસ કરીને લોકો અત્યારે જે ખાસ લગ્ન કરી રહ્યા છે તેની અંદર જે કહેવાય કે આપણે જોતા હોય છે કે સૌથી વધારે મોટી ઇવેન્ટ દરેક વ્યક્તિના જીવનમાં મેરેજ આવતી હોય અને કેટલી બધી તૈયારીઓ હોય, કેટલા બધા ફંક્શન્સ હોય, લોકો બહારથી આવતા હોય. પણ પાર્થ, આ વખતે તો લોકોને જબરજસ્તી કદાચ એવું કહી શકાય કે નાનકડું એવું ફંક્શન કરીને મેરેજ કરવા પડી રહ્યા છે, નહીં તો નોર્મલી આપણે એને એક્સેપ્ટ જ નથી કરી શકતા. તો એને આપ કેવી રીતે જોવો છો? એકચ્યુઅલી એવું જ છે કે અત્યારે ઇન ટાઈમ ઓફ કોવિડ, જ્યારે મારા રોકા થયા હતા કે આપણે ડેટ કાઢી કે 25/11 આપણે લગ્ન કરીશું, મુહૂર્ત તો નીકળી ગયો, હવે બધું બુકે થઈ ગયું, યુ બુક ધ હોટેલ, યુ બુક એવરીથિંગ. એટ ધ એન્ડ વેન યુ સી ધીસ, તમારી પાસે એટ ધ એન્ડ આખું કોમ્પ્રોમાઇઝ જ છે તમારી પાસે, કેમ કે હવે 100 માણસમાં પહેલા તમારા ફ્રેન્ડ્સ કપાઈ જાય, એટલે યુ ટાઈમ ફ્રેમ આવી જાય કે આપણે કઈ વાંધો નહીં, વી કેન એન્જોય ધ ફંક્શન બાય લેટ નાઇટ, વીલ હેવ ધેટ ટાઈમ. તો એ પાર્ટ તમારું કપાઈ જાય. યુ કાન્ટ ડુ અનધર એક્સ્ટ્રા ફંક્શન્સ બીકોઝ ઓફ ધેટ. સો ધ મેરેજ બીકમ્સ, ધ ફંક્શન્સ આર ઓલ કોમ્પ્રોમાઇઝ, નથિંગ એલ્સ યુ ડુ. કે હા, તમારા લગ્ન થઈ ગયા, તમને એવું જ મળે, બાકી બીજું કાંઈ યુ ડોન્ટ હેવ એનીથિંગ, મેમરીઝ ઓર સમથિંગ લાઈક ધેટ. આઈ હેવ એન્જોયડ ધીસ પાર્ટ. This will complete remain a compromise, nothing else.
જી હાર્દિક, હવે જે પ્રકારે અત્યારે કોરોનાની વેક્સિનના પણ સમાચાર આવ્યા છે તે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ દરેક જગ્યાએ જઈને અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે. આપણે એવી આશા રાખીએ અને ખાસ કરીને એક્સપર્ટ સાથે વાત થઈ છે ત્યાં સુધી કે આ વર્ષની અંદર તો આવી જવી જોઈએ, પણ તેમ છતાં પણ હાર્દિક અહીંયા એક સવાલ બીજો એ છે કે કોરોનાની સાથે પણ સારી રીતે લગ્ન એન્જોય કરી શકાય તેવા પણ પ્લાન્સ હવે કરવા પડશે, એ પ્રકારના પણ હવે પ્લાનિંગ કરવા પડશે, એવી રીતે જ હવે સેટલમેન્ટ બધા થવા જોઈએ. તો એની માટે કોઈ નવા પ્રોજેક્ટ અત્યારે આવી રહ્યા છે? પ્રોજેક્ટમાં હવે એવી રીતે કરી રહ્યા છે લોકો, અને હવે સિનારીઓ થોડો ચેન્જ થઈ રહ્યો છે કે સપોઝ તમારે રાઈટ. 400 કે 500 માણસ કે 200 માણસ તમારે ઇન્વિટેશન આપવું છે, તો તમારે ગાઈડલાઈન પ્રમાણે, એસઓપી પ્રમાણે તમારે એવું હોવું જોઈએ કે એટ ધ ટાઈમ ફંક્શનની અંદર 100 માણસ તમારું હોવું જોઈએ, અને વેન્યુ તમારું 300 કે 400 માણસ અકોમોડેટ કરી શકે એટલું હોવું જોઈએ. તો અમે એવું ક્લાયન્ટ સજેસ્ટ કરીએ છીએ કે તમે ટાઈમ ફ્રેમ કરી દો નક્કી કે તમારું રિસેપ્શન શરૂ થાય 4 વાગે, તો 4 થી 5 બધા અટેન્ડ કરે ફંક્શન. તમારું ઇન્વિટેશન પણ રીતે જ જાય. The group of people will come by 4 to 5. They will enjoy with, they will have a high tea. બરોબર? પછી 5 થી 5:30 તમારું વેન્યુ સેનેટાઈઝ થાય. પછી 5:30 થી 6, 6 વાગ્યાથી 7, 6 થી 7 બીજા ગેસ્ટ આવે, અને એમને તો આ રીતે પાર્ટ કરીને આપણે લોકોને લાવી શકીએ છીએ. તો વધારે લોકો પણ એસઓપી ફોલો કરીને, આમાં વેડિંગ પ્લાનરનો રોલ બહુ જ ક્રિટિકલ છે, બહુ જ ક્રુશિયલ રોલ પ્લાન કરવો પડે કે આપણે આ રીતે વેડિંગ પ્લાન કરીએ, જે બધા એસઓપી ફોલો કરાવડાવીએ, અને ટેલિફોનિક ઇન્ફોર્મેશન જાય દરેકે દરેક, કારણ કે ક્લાયન્ટ હવે ગેસ્ટ પણ સમજે છે કે ટાઈમ વસ્તુ શું છે. તો એ ટાઈમમાં તમારે જઈ આવું, એ ટાઈમમાં તમારે નીકળી જવું, કારણ કે પછી એના બીજા ટાઈમમાં બીજા ગેસ્ટ ઇન્વિટેશન હોય છે. તો આ એક ક્લાયન્ટ સમજણ આપીએ છીએ, ઘણા કન્વિન્સ થઈ પણ રહ્યા છે. હોપફુલી આ સિનારીઓ પણ જોવા મળશે નજીકના ભવિષ્યમાં. જી, તો હાર્દિક એવું પણ કહી શકીએ કે એક જ દિવસમાં બધા જ ફંક્શન થઈ જાય તેવો પણ સિનારીઓ આવી જાય હવે, કે સાંજે સુધી કે રાત સુધી જે છે એ આટલા જ લોકોમાં જેટલા લોકો આવ્યા છે એ જ લોકોની અંદર બધા જ ફંક્શન પૂરા થઈ જાય. બની તો શકે. જે કારણોસર, એટલે જે કારણોસર વધારે લાંબો સમય લોકોની વચ્ચે પણ ના રહેવું પડે. પણ અહીંયા એક બીજી વાત એ છે કે લોકોની ડિમાન્ડ કેવી હોય છે, તેમના જે પણ આપણે વેન્યુ માટે કે જે ડેકોરેશન માટે તેની અંદર કોઈ ડિમાન્ડમાં ચેન્જ થયો છે? ડિમાન્ડમાં ચેન્જ એટલું થયું છે કે લોકોનું કેવું થઈ ગયું છે કે જનરલી ડેકોરનું બજેટ હોય, ફ્લોરલનું બજેટ હોય, સંગીતનું બજેટ હોય, આર્ટિસ્ટનું બજેટ હોય. 50 માણસના વેડિંગ માટે આટલો ખર્ચો શું કામ કરીએ? રાઈટ, રાઈટ, રાઈટ. કારણ કે આપણું વેડિંગ ઇઝ ઓલ અબાઉટ શો ઓફ. ઘણી વાર શો ઓફ થતો હોય કે મારા છોકરાના ફંક્શનમાં એક્ઝેક્ટલી. આટલો તો ખર્ચો કર્યો હતો મેં, 50 માં પૂરું કરી નાખીશ તો આટલો ખર્ચો કેમ કરું? એટલે અમારા માટે એક એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે અમને પણ એવું લાગે કે અમે શું એમને કોટ કરીએ, શું બજેટ આપીએ, બરોબર? 50, કારણ કે બહુ સમજ નથી પડતી ઘણી વાર કે આ લોકોને કઈ રીતે છે. ખર્ચો એટલો થવાનો છે. તમે 50 માણસ સુધી ડેકોર કરવાના, તમે સ્ટેજ નાનો બનાવો, થોડુંક ડિફરન્શિએટ આવે, પણ આ તો હવે એક્સપેક્ટેશન અલગ જ થઈ ગઈ લોકોને, માઇન્ડસેટ ચેન્જ થઈ ગયા. એટલે આ ચેલેન્જીસ છે અમારા માટે. જી પાર્થ, આપનું શું માનવું છે કે હવે લોકોએ લગ્ન કરવા માટે બસ ખાલી 50-30 માણસોની વચ્ચે જ કરી લેવા પડશે અને એમાં ચેન્જીસ લાવીને એક્સેપ્ટ કરવું જરૂરી રહેશે? આઈ ગેસ હવે આ લોકોએ જે સ્ટેપ લાયા છે, બાય ધ ટાઈમ વી હેવ બીન સીંગ, આઈ ગેસ કોવિડ ના હવે વર્ષ થવા આવ્યો છે, આપણે જેટલા લગ્ન જોયા છે, જેટલા ફેઝ આપણે જોયા છે, હવે ધ પીપલ હુ હેવ કટ મી ઓફ, આજે હું જેના લગ્નમાં નથી ગયો, આજે મેં 200 માણસને બોલાવ્યો, પછી મેં 100 કરી દીધા, તો જે 100 ને મેં કાપ્યા છે, આજે જ્યારે એમના લગ્ન થશે ડેફિનેટલી દે વિલ કટ મી ઓફ બીકોઝ આઈ હેવ ડન ધ સેમ. તો હવે રાઈટ, રાઈટ, આઈ રાઈટ. થિંક ધ ફ્યુચર રિમેન્સ ધીસ, કે હવે જે લગ્ન થશે ને એ સ્મોલ ઇન્ટિમેટ વેડિંગ જ થશે, કે અમારા ક્લોઝ જે ફેમિલી છે, જે ફ્રેન્ડ છે, એટલા જ રહેશે. બાકી જે આપણે રાઈટ. પહેલા જોતા હતા 500, 700, 1000 પીપલ, આઈ ડોન્ટ થિંક હવે પીપલ વિલ પ્રિફર ધેટ ઈધર. એક્ઝેક્ટલી. તો પાર્થ, આપે જયારે અહીંયા આપની પણ કંકોત્રીઓ ત્યારે વેચાઈ ગઈ હતી જ્યારે આ નિયમ આવ્યો કે 100 લોકોને જ એકચ્યુઅલી બોલાવાના છે ત્યારે? વેચાઈ ગઈ હતી. હવે 25 હા. લગન હતા અને 20-21 કદાચ જી. એમને તો કર્ફ્યુ નાખી દીધો, એટલે ડેફિનેટલી એ તો વેચાઈ ગઈ હતી બધી હવે. તો So it was શું very શું કર્યું difficult. પછી આપે? It was very difficult and ashaming to call them કે sir we have been facing this problem. So for some of the people અમે લોકો એવું કહી રહ્યા હતા કે સાહેબ તમે હોઈ શકે તો તમારા ઘરમાંથી 2 માણસ કરજો, કે સાહેબ તમને અમે બીજા ફંક્શનમાં એડજસ્ટ કરીશું. તમે 2 ફંક્શન કર્યા, પછી કે સંગીતમાં બીજા ગેસ્ટને એડજસ્ટ કર્યા, વેડિંગ અને રિસેપ્શનમાં બીજા ગેસ્ટને એડજસ્ટ કર્યા. So there were hell lot of difficulties and it was very ashamed. આજે હું મારા ગેસ્ટને કંકોત્રી આપી ચૂક્યો છું બંને ફંક્શનમાં, રાઈટ. તમે વિથ ફેમિલી આવજો, અને હું પછી અમને કોલ બેક કરું પાછળથી કે ના સાહેબ તમે તો 2 જ આવજો, તમે તો આ ફંક્શનમાં જ આવજો. સો ઇટ ઇઝ વેરી લાઈક
very upsetting कि હવે यार I can't call them in such a way કે ઠીક है, રાઈટ can't do રાઈટ રાઈટ anything. એક્ઝેક્ટલી હાર્દિક, ખાસ કરીને જયારે 50 માણસો અને જયારે વેડિંગ પ્લાનર ને અહીંયા એક બીજું પણ હું એક પાસું જોઈ રહી છું કે ખાસ આપણે જોતા હતા કે વેડિંગ પ્લાનર ની જરૂરત કેમ હતી, કારણ કે જે આખું ડેકોરેશન કરવાનું હોય, 500 થી 1000 1500 2000 જેટલા માણસો આવવાના હોય, અલગ અલગ ફંક્શન્સ ની અંદર અલગ અલગ થીમ મૂકવામાં આવી હોય, પણ જેવી રીતે આપ કહો છો હાર્દિક કે ખાસ લોકો હવે શો ઓફ એક હોય છે સૌથી વધારે કે નહીં, આના લગ્નની અંદર છે આ ટાઈપનું આખું ડેકોરેશન હતું, બહુ જ બ્યુટીફુલ હતું, હલ્દી છે તો એનું કંઈક અલગ ડેકોરેશન હોય, સંગીત સેરેમની છે તો એનું કંઈક અલગ ડેકોરેશન હોય, પણ હવે અહીંયા લોકોની જ લિમિટેશન હાર્દિક ઘટી ગઈ છે કે આટલા જ લોકો આવી શકશે. તો શું આપને એવું લાગે છે કે આગળ આટલા મોટા મોટા ફંક્શન્સ માટે લોકો તૈયાર થશે તો અહીંયા વેડિંગ પ્લાનર્સના બિઝનેસ ઉપર પણ એક આપણે જોઈ શકીએ છીએ કે મુશ્કેલી ઊભી થઈ શકે છે? મુશ્કેલી ઊભી થઈ શકે છે, પણ અત્યારે એવું થયું છે કે દરેક વેડિંગ માટે હવે વેડિંગ પ્લાનર વધારે જરૂરી બનશે. રીઝન ઇઝ ધેટ કે કોઈ ગેસ્ટ, કોઈ ક્લાયન્ટ, સપોઝ પાર્થભાઈના વેડિંગ છે તો પાર્થભાઈ પર્સનલી કોઈને કહેવાની જાય કે તમે માસ્ક પહેરો, ફાઇન. એટલે હા, તો એમાં વેડિંગ પ્લાનરનો એક રોલ આવે કે જે બધા એસઓપીસ ફોલો કરાવડાવે, ફાઇન. એક એજન્સી મીડિયા, હવે એક એજન્સી ઇન્વોલ્વ થશે કે સેનેટાઇઝર્સ થી માંડી. હાર્દિક, એની અંદર પણ વેડિંગ પ્લાનર્સના જે અલગ અલગ કોડ્સ છે કે અત્યાર સુધી તમે હતું એની અંદર જે મુજબ આ બધી વસ્તુ હવે એડ કરવી પડશે. એક્ઝેક્ટલી કે એક વસ્તુ આખો એમાં બદલાવ જોઈ શકાય છે કે હવે આ વસ્તુ પણ એડ કરવી પડશે કે આટલા લોકોની લિમિટેશન્સ ની અંદર શું, તો એ ઓટોમેટિક બજેટ પણ એટલા ઘટવાના છે, એટલે એ બી એક ફરીથી એક પડકાર આવ્યો આપણી સામે. એ પડકાર જ્યાં સુધી આ પડકારને હજી એક વર્ષ લાગશે કે જે તમે આપણે જે વિચારી રહ્યા છીએ કે 200 માણસ, 500 માણસ, 1000 માણસ વેડિંગ, આવતા વર્ષ સુધીમાં તો એ નજીકના ભવિષ્યમાં દેખાઈ નથી રહ્યું. કદાચ 2021-22 પછી તમને આ બધા શક્યતાઓ રહેલી છે. એ પણ તમારી વેક્સિન કેટલી પાવરફુલ છે એના ઉપર છે. એક્ઝેક્ટલી. હા, એ કેટલી સક્સેસ છે. પાર્થ, આપ શું માનો છો એઝ અ કોમન મેન કે ખાસ અત્યારે વેક્સિનના જે સમાચાર આવી રહ્યા છે તેની ઉપર એક આશાવાદ લોકો અત્યારે કરી રહ્યા છે? I guess it મને તો એવું લાગે છે it is the biggest hope right now that everybody has been looking for. કે કોઈ જે કોઈ સાંભળે છે ને કે ભાઈ હા આ વેક્સિન છે, કદાચ ઓક્સફર્ડ ની હોય કે કોઈ પણ વેક્સિન હોય, so they start searching કે હા is that news true, કે હા that is the only ray of hope we have for getting everything back to normal. That is the only hope you have કે બસ હા હવે બધું normal થશે. So everybody is eagerly waiting for that part to come. I think it will be the biggest festival જ્યારે વેક્સિન આવશે. યસ જી હાર્દિક, આપ શું માનો છો કે વેક્સિનના જે સમાચાર છે તેનાથી કેટલો અહીંયા ફાયદો જોવા મળે છે અને કેવું લોકોની અંદર એ આશા વધારે જીવંત રાખી રહી છે? હમણાં તબક્કે ફાયદો તો જ્યાં સુધી વેક્સિનેશન શરૂ નહીં થાય ત્યાં સુધી બધું, હાલ તો કેવું છે કે વાતો છે, વેક્સિનેશન શરૂ થાય પછીના તબક્કામાં એટલે અમે એવું પણ કર્યું છે કે ડિસેમ્બરના વેડિંગ્સ હતા, અમે પોસ્ટપોન કરાવીને નેક્સ્ટ ડિસેમ્બર પણ કરાવ્યા છે, અને એ પણ તૈયારી રાખીએ છીએ કે કદાચ એવું થાય તો નેક્સ્ટ એપ્રિલમાં પણ તમે કરો, આ ભૂલી જાઓ વર્ષ, બીકોઝ they wanted to plan maximum people, વધારે લોકો, વધારે ગેસ્ટ આવે તો એ રીતના બી પ્લાન કર્યા છે. વેક્સિન કેવું છે કે હજી સક્સેસફુલ પાસું નથી, આપણે હોપ છે આપણી કે સક્સેસફુલ થઈ જાય. બધાને વેક્સિનેશન આખા ઇન્ડિયાના દરેક વ્યક્તિ સુધી પહોંચતા પણ મિનિમમ 2 વર્ષ તો મિનિમમ લાગશે. અને કોરોના, અને આપણે આ વેક્સિન બનાવી રહ્યા છીએ પ્રી કોરોના વેક્સિન અને પોસ્ટ કોરોના વેક્સિન, એ પણ એક ડિસ્કશનનો વિષય છે કે કોરોના ના થયો હોય એને વેક્સિન આપવું તો કેટલું એનો લોન્જિવિટી, એટલે કેટલું લાસ્ટિંગ છે, એનું કેટલા વર્ષ સુધી સર્વાઈવ થઈ શકે વેક્સિન, અને કોરોના થઈ ગયા પછીની વેક્સિન આપો તો એનું શું છે એ પણ ડોક્ટર, સાયન્ટિસ્ટ પણ એ પણ અત્યારે ડિસ્કસ કરી રહ્યા છે. તો અત્યારે એ પણ વિચારવું રહ્યું. જરૂર. તો દર્શક મિત્રો, આ તમામ પ્રકારની આપણે અહીંયા ચર્ચા કરી. મારી સાથે હાર્દિક રામી અને પાર્થ કાંચાણી જોડાયા હતા. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય ઉપર ચર્ચા કરવા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.